સામેનો વ્યૂ કઈક આવો છે. બધા લોકો જોગિંગ કરવા માટે નીકળી ગયા છે સવારમાં. હેલો માય ડિયર, સવારમાં ઉઠી ગયા છે અત્યારે આવી ગયા સવારના 5. હવે નાહી લીધું છે હવે તો બેડ પણ હવે થોડો રેડી કરી લઈએ, પછી આપણે નીકળીએ હવે જવા માટે લાઇબ્રેરી. મૂકી દઈએ અહીંયા. કપડા ધોવાના કાલે આપીશું. બેગ આપણે રેડી કરી લીધી છે આપણે, અને હવે આપણે રહેવાનું છે. હું વિચારું છું કે આજે છે ને સર્વે ખાલી ઉપર જોઈ લો. તો સર્વેનો સબ્જેક્ટ સરે નોટ આપી છે તો એ નોટ આપણે બનાવી છે એ લઈ લો, અને એટલું સર્વે આપણે બતાવી દઈએ. ખાલી રિવાઇઝ કરી લઈશું ને ઉપર જોઈ લેશું ને તો બી જો આ બધું લેપટોપ ને બધું પડ્યું છે. લેપટોપ તો યુઝ નહીં કરતો હું અત્યારે, કારણ ટાઈમ જ નથી મળતો યાર, કેવી રીતે કરવું. તો કરી દઈએ આપણે બ્લોક હવે. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે અત્યારે, અને બાઇક આપણે નીચે પડી છે તો એ લઈ અને પછી આપણે જઈએ લાઇબ્રેરી. તો બાઇક આપણી આ રહી. અત્યારે સ્ટાર્ટ કરીએ બાઇક, અને થોડી બહુ ઠંડી થઈ ગઈ છે. સીટ બી ખરાબ થઈ ગઈ છે. જોઈએ પેલી સાઈડ પોતું હોય ને તો પોતું લઈ લઈએ. 5 વાગ્યા છે. ગાડી ધોવાડવાની છે મારે, પણ કોઈ ટાઈમ જ યાર સેટ જ નહીં થતો. ક્યારે વોશ કરાવું ગાડી. તો ફાઇનલી આપણે આવી ગયા છે વીટીસી સેન્ટર, અને બાઇક આપણી ત્યાં મૂકી દીધી છે જો તમે. અને આ છે વીટીસી સેન્ટર નાઇટ નો વ્યૂ. એટલે નાઇટ એટલે નહીં, અત્યારે 5 વાગી ગયા છે હવે, અને આપણે જઈએ અત્યારે લાઇબ્રેરીમાં. તો અહીંયા બહુ જ જોરદાર બેસવા માટે સોફા પણ છે, અને લાઇબ્રેરી અત્યારે બંધ છે. તો આપણે આવી ગયા છે લાઇબ્રેરીમાં. પણ શું આપણે અહીંયા મૂકી દઈએ આપણે, અને ઓપન. તો ફાઇનલી આપણે અહીંયાનું લાઇટ ચાલુ કર્યું લાઇબ્રેરીમાં, અને અત્યારે આવી ગયો છું હું અંદર. હવે આપણે અહીંયા બેસીશું. આપણી જે કેબિન છે આ રહી આપણી કેબિન. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે જઈશું લાઇબ્રેરીમાંથી રૂમ પર અને નાસ્તો કરી આવશું. અને બેગ મેં અહીંયા મૂકી દીધી સોફા ઉપર, ને પછી લઈને ફરી આવવાનું. એના કરતા બેગ મૂકી દઈએ આપણે અહીંયા, અને નાસ્તો કરી અને પછી આવીશું પાછા. તો આપણો ક્લાસીસનો ટાઈમ છે આજે 8 વાગ્યાનો. તો ફટાફટ અડધા કલાકમાં નાસ્તો કરી આવશું. અત્યારે વાગ્યા છે 7:30 હે ને. તો ફટાફટ જઈએ આપણે નાસ્તો કરવા માટે, અને નાસ્તો કરી અને પછી આવીએ. કેમ ગ્રાઉન્ડ ફ્લોરમાં જતી કેમ નથી લિફ્ટ? ચાલી કેટલી વાર લાગે, બહુ સ્લો ચાલે છે લિફ્ટ. તો જોઈ શકો છો તમે સવારનું. આજે હું વહેલા ઉઠી અને 4 વાગે ઉઠી ગયો હતો, પણ સ્નાન કરતા અને બધા કરતા પછી 5 વાગી ગયા હતા. તો 5 વાગ્યા પછી આપણે અહીંયા લાઇબ્રેરીમાં આવ્યા. લાઇબ્રેરીમાં 2 કલાક જેવું રીડિંગ કર્યું અત્યારે આપણે, અને હવે જે નાસ્તો કરી અને ફરી આપણે ક્લાસીસમાં જઈશું. તો બહારનો વ્યૂ તો આવો છે, અને ઠંડી આજે વધારે ઠંડી નથી યાર, પહેલા જેવી ઠંડી નથી આજે. તો જઈએ આપણે. ફાઇનલી બહાર આપણે આવી ગયા છે ત્યારે તમે જોઈ શકો છો. અને અમુક છોકરાઓ પણ ક્લાસીસમાં હવે આવી જશે, કારણ કે 8 વાગ્યાનો ટાઈમ છે ને, તો એ લોકો આવી જશે ક્લાસીસમાં 8 વાગ્યા. વીટીસી સેન્ટરનો સવારનો વ્યૂ કંઈક આવો છે. અને બાઇક મેં પેલી ત્યાં જ મૂકેલી છે. સાવી છે મારી જોડે, જોઈ શકો છો તમે. અને હવે આપણી બાઇક લઈ અને નીકળીએ આપણે પીજીમાં જવા માટે. તો ભાઈ સવારમાં આપણને 2 કલાક જેવું રીડિંગ કરવા મળ્યું, અને બહુ જ મજા આવ્યો. 2 કલાક રીડિંગ કર્યું એટલે થોડું લાગ્યું કે નહીં આજનું થોડું રિવિઝન કરી લીધું છે મેં. અને અત્યારે મેં શરૂ કર્યું છે સર્વે, કારણ કે ક્યારનો સબ્જેક્ટ ચાલી ગયો છે તો એનું રિવિઝન થતું નથી. તો ચાલો આજથી સ્ટાર્ટ કરીએ સર્વે. સામેનો વ્યૂ કંઈક આવો છે. બધા લોકો જોગિંગ કરવા માટે નીકળી ગયા છે સવારમાં. અમુક લોકો પૂજા કરવા માટે જાય છે, અમુક લોકો જોગિંગ કરવા માટે.
તો ફાઇનલી આપણે પીજીમાં આવી ગયા છે અત્યારે, અને હવે જઈએ ઉપર અને નાસ્તો કરી અને પછી ફરી આપણે નીકળી જઈશું ક્લાસીસમાં જવા માટે. તો ચલો, કંઈક આવું છે પીજીમાં. જો આ ગાડીનો પાર્કિંગ, બધી બાઈકો અહીંયા મૂકે, તો આપણે તો બહાર અત્યારે મૂકી છે કારણ કે ફરી આપણે ફટાફટ જવાનું છે ને, એટલા માટે હવે જઈએ ઉપર. 4th ફ્લોર પર આપણે રહીએ છીએ, તો ત્યાંથી પછી ડીશો લઈ અને જઈશું નાસ્તો કરવા માટે ફટાફટ, છે ને. ચલો લેટ્સ ગો. એટલે આપણે ડીશ લઈ લીધી છે અત્યારે અને જઈ રહ્યા છે ઉપર આપણે નાસ્તો કરવા માટે. નાસ્તામાં શું શું છે એ તમને બતાવું છું. એટલે આપણે નાસ્તો લઈ આવ્યા છે અત્યારે, અને દેખો આ છા છે અને આ છે ખમણ. ખમણ કહેવાય ને, ખમણ. તો અત્યારે નાસ્તો કરી અને ફરી આપણે જવાનું છે 8 વાગ્યાના ક્લાસીસ છે, તો ક્લાસીસમાં જઈશું ફટાફટ આપણે, હે ને. તો ચલો લેટ્સ ગો, ફટાફટ નાસ્તો કરી લઈએ અત્યારે. તો ફટાફટ જઈએ આપણે અત્યારે, નાસ્તો કરી લીધો છે અમે અને હવે જઈએ આપણે ક્લાસીસમાં. ક્લાસીસનો ટાઈમ થઈ ગયો છે, તો જઈએ ફટાફટ. તો ગાઈસ અત્યારે આપણે જઈએ નાસ્તો કરવા માટે, અને આપણો એક લેક્ચર પતી ગયો સવારમાં, જે 8 વાગે સ્ટાર્ટ થયો હતો એ અત્યારે પત્યો છે આપણો, અને હવે શરૂ થશે લગભગ 11 વાગી જશે સરને આવતા. તો 10:30 થયા છે અત્યારે, તો અડધો કલાક આપણને મળ્યો છે, તો આપણે અડધા કલાકમાં નાસ્તો કરી આવીએ. અને તો અહીંયા તમે જોઈ શકો છો, બહુ જ સરસ લાગે બધા લોકો. તો ફાઇનલી લેક્ચર પતી ગયો છે અત્યારે, અને જઈએ આપણે જમવા માટે. તો જમવાનું આપણે લઈ આવ્યા છે અત્યારે રૂમમાં, અને અંદર જઈને જમીશું. તો ગાઈસ અત્યારે મેં તો જમી લીધું છે, ભાઈ લોકો અત્યારે જમવા માટે આવ્યા છે. જય માતાજી. તો હું જઉં અત્યારે હવે એકેડમીમાં, અને બાઈક આપણી બહાર પડી છે, તો જઈએ આપણે અત્યારે. એહસાન તેરા હોગા મુझ પર દિલ ચાહતા હૈ वो कहने दो मुझे. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 5 વાગ્યા છે, અને અમારો સાંજનો બ્રેક પડી ગયો છે, તો અત્યારે આપણે જઈએ છીએ આટો મારવા માટે, અને ચા પણ પીતા આવીએ અને સાથે સાથે થોડા આટો મારી આવીએ. અને વાતાવરણ બહુ જ આમ વરસાદ આવે એવું થઈ રહ્યું છે. સામેનો વ્યૂ તમે જોઈ શકો છો, કંઈક આવો છે. બહુ જ. તો ક્લાસીસનો ટાઈમ થઈ ગયો છે, અને આપણે અહીંયાથી નીકળી ગયા છે. જ્યુસ પીવા માટે ગયા હતા આપણે, પણ જ્યુસ અત્યારે પેન્ડિંગ રાખી અને ફટાફટ જઈએ ક્લાસીસમાં જઈ અને ક્લાસ અટેન્ડ કરીએ. સર જલ્દી ફટાફટ આવી જશે, તો આજે એક સબ્જેક્ટ અમારો પતાવી દેશે, એક સબ્જેક્ટ નહીં, એક ચેપ્ટર પતાવી દેશે. અને આપણે આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.